કે લોકોને શા માટે યુએસ, યુકે અને કેનેડામાં ભણવું હોય છે? હવે એની પાછળનું મોટું કારણ શું છે? બહુ જ અગત્યનું છે. અત્યારે લોકો ગભરાઈ ગયા છે કે ફોરેન ભણવા જઈશું, જોબ નહીં મળે, આ થશે તે થશે, રાઈટ? પણ એવું તમે ક્યાં સુધી ડરશો? ઇન્ડિયામાં કેટલા સેફ છો? દરેક ગલીમાં અહીંયા આગળ બી ક્રાઇમ તો થાય છે, દરેક કન્ટ્રીમાં ક્રાઇમ છે, રાઈટ? પણ આજે ડેવલપ્ડ કન્ટ્રીની અંદર કાયદાઓ બહુ જ સારા છે, સ્ટ્રોંગ છે, કડક છે. હવે જીઓ પોલિટિકલ સિચ્યુએશન તો આટલા વર્ષોથી આવી રહી છે. અમેરિકા કદી આપણું નહોતું કે ભાઈ તમે જોવા જાઓ તો કેનેડા જોડે જે અત્યારના કોન્ફ્લિક્ટ થયો છે એના લીધે કોઈ ગુજરાતીને ત્યાં તકલીફ નથી થઈ. ઇકોનોમિક ક્રાઇસિસ અત્યારે બધે જ છે, યુએસમાં, યુકેમાં, કેનેડામાં, યુરોપમાં, રાઈટ? કાલે રશિયાને જે આટલા હમણાં એટેક્સ થયા તો એ એટેક્સના લીધે થઈને હવે યુરોપિયન કન્ટ્રીઝમાં પણ બહુ મોટા પ્રોબ્લેમો આવી શકે છે. પણ શું આ બધી વસ્તુઓ એક યુવાન કે એક સ્ટુડન્ટે મગજમાં લઈને પોતાની આખી કરિયર ડૂબાડી દેવી જોઈએ? ના. તમે આજે જુઓ તો કે એક ઇન્ડિયાના ગ્રેજ્યુએટને સ્ટાર્ટિંગ સેલરી કેટલી હોય છે? 30,000 થી 50,000 રૂપિયા મહિને. એટલે કે લગભગ જોવા જઈએ તો 4 થી 5 લાખ રૂપિયા વર્ષની સેલરી થઈ. હવે તમે અમેરિકાના, કેનેડાના કે યુકેના ગ્રેજ્યુએટને જુઓ ને તો 45 થી 50 લાખ રૂપિયાની સ્ટાર્ટિંગ સેલરી, અને એ બી એક એવરેજ છોકરાની. એનાથી વધારે હાયર એજ્યુકેશન વાળો છોકરો હોય કે વધારે ક્વોલિફાઈડ છોકરો હોય કે વધારે સ્માર્ટ છોકરો હોય તેની સેલરી તો ક્યાંય પહોંચે છે. તો આ જે ડિફરન્સ જે છે 10 ટાઈમ્સનો ડિફરન્સ, એ ડિફરન્સના લીધે થઈને આજે છોકરાઓને બહાર ભણવા જવું જ પડે. ખાસ કરીને સામાન્ય ઘરના છોકરા હોય કે હાયર મિડલ ક્લાસના છોકરાઓ હોય, એ લોકોને પોતાની લાઈફના સ્ટાન્ડર્ડ્સ ચેન્જ કરવા હોય તો ઇન્ડિયામાં તો એવી કોઈ સેલરી ચેન્જ થવાની જ નથી એટલી જલ્દી. તમારે 10 વર્ષે તમે ગણતરી કરો, મેં એક પ્રોપર ઇવેલ્યુએશન કર્યું તો 10 years પછી તમે એક ઇન્ડિયન છોકરો 10 લાખથી 20 લાખથી 50 લાખ મેક્સિમમ બચાવી શક્યો હશે, મેક્સિમમ. જ્યારે કેનેડા કે અમેરિકા કે યુકે થી જે છોકરો કોઈ પાછો આવે તો એની પાસે મિનિમમ 5 કરોડ હોય છે.